હું તમને જીગાબેન નથી કહેતો, તમે જગાલાલ ન કહો. મારું નામ જગદીશ મહેતા છે. તમને ગમે કે ન ગમે એ તમારો વિષય છે. નંબર 1. નંબર 2, જો ગોંડલમાં જયરાજસિંહ જાડેજા પાટીદાર સમાજની જમીનો પચાવી પાડતા હોય એવી ફરિયાદ છે, તો રીબડામાં છે કે નહીં? હા કે ના? હું તો બેયનું કહું છું ને. હું કીધું કોઈ નથી. એકને નહીં, સમર્થન પોપટ નથી લાખા કરતી. સોરઠિયા, નહીં, હું નહીં, કોઈ બેન એકને સાંભળો, સમર્થન નથી કરતી. હું મારી કોઈ વાત એકને સાંભળો. આરોપ નથી કરતી. મેં જે સાંભળો તો ખરા. મારી વાત સાંભળો. કાલે મીડિયાના માધ્યમથી, પરમ દિવસે જે મીડિયાના માધ્યમથી જે મેં જમીનો પચાવી લેવાની વાત કરી હતી ને, એ બે જૂથ માટેની કરી હતી. અને રીબડામાં પણ થાય છે. હું કહું છું ને તમને, રીબડામાં પણ આ જ ઘટના ઘટે છે, ગોંડલમાં પણ આ જ ઘટના ઘટે છે. હવે સાંભળો તો, મારી ને તમારી પીડા તો સરખી છે. જયરાજસિંહ મારા માસીના છોકરા નથી. મેં પછી કઈ ડટો નથી લઈ લીધો. પહેલી વાત સાંભળી લો તો. તમે એવું નહીં, કહો નહીં, છો કે છતાં કે ખતા જયરાજસિંહનો રોગ નથી, રોગ છે. તો હું તમને કહું, જીગીસાબેન, તમે જગદીશભાઈ, હાલો તમને ભાઈ કહું, તમને લાલ તો નથી ગમતું પણ તમને ભાઈ કહું. પણ જગદીશભાઈ, હું તમને એમ કહું છું, તમે એમ એક સાઈડ એમ કહો છો કે જયરાજસિંહનો ત્યાં ખોફ નથી, રોફ છે. તો હું તમને એક વસ્તુ કહું કે લોકશાહીની અંદર ત્યાં લોક દરબાર ભરવાની શું જરૂર છે? આ તો કેવી વાત છે ખબર છે તમને? મારી વાત સાંભળો. ગોંડલની અંદર પોલીસ તંત્ર છે, ન્યાય તંત્ર છે, છતાંય રાજાશાહીના ઢબે ત્યાં લોક દરબાર ભરાય છે. તો શું હું એમ કહું છું કે એ ભાઈ કે રાજવીના પરિવારમાંથી છે? અને